ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સો આજે આપણે ભણવાના છીએ આવર્ત કોષ્ટકના અલગ અલગ વિભાગો. લાસ્ટ લેક્ચરની અંદર આપણે આવર્ત કોષ્ટક જોયું હતું. એમાં આવર્ત અને સમૂહમાં કઈ રીતે ઇલેક્ટ્રોન રચના થાય છે તમને એના વિશે માહિતી આપી હતી. બરાબર. આજે આપણે સ્ટાર્ટ કરવાના છીએ આવર્ત કોષ્ટકના અલગ અલગ વિભાગો. બરાબર, જેની અંદર એસ વિભાગ, પી વિભાગ, ત્યારબાદ આપણે ડી વિભાગ, એફ વિભાગ જોઈશું. ઓકે, તો સૌ પ્રથમ આપણે સૌથી નાનો જે વિભાગ છે આવર્ત કોષ્ટકનો એસ વિભાગ, ત્યાંથી આપણે શરૂ કરીએ. તો એસ વિભાગની અંદર બે સમૂહ આવેલા છે, સમૂહ 1 અને સમૂહ 2. સમૂહ 1 અને સમૂહ 2. તો એસ વિભાગના તત્વો કોને કહીશું, એ જ રીતે પી વિભાગના તત્વો કોને કહીશું. ઓકે, ડેફિનેશન એકદમ સિમ્પલ છે. પરમાણુની અંદર જ્યારે આપણે ઇલેક્ટ્રોન રચના એની ભરીએ છીએ, તો જો એનો છેલ્લો ઇલેક્ટ્રોન જે પણ કક્ષામાં હોય એ કક્ષાના નામના તે વિભાગમાં હશે. એટલે કે પરમાણુમાં છેલ્લો ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં જો ભરાતો હોય અથવા તો છેલ્લો ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં હોય તો તે તત્વને તે વિભાગનું તત્વ, એટલે જો એસ કક્ષામાં હોય તો તેને એસ વિભાગનું તત્વ કહીશું. જો પી કક્ષામાં છેલ્લો ઇલેક્ટ્રોન જતો હોય તો એને પી વિભાગનું તત્વ. જો ડી કક્ષામાં જતો હોય ઇલેક્ટ્રોન તો એને ડી વિભાગનું, અને એફ કક્ષામાં ઇલેક્ટ્રોન જતો હોય તો એફ વિભાગનું. તો સિમ્પલ થઈ ગયું. પહેલી તો ડેફિનેશન કે પરમાણુમાં રહેલો જે છેલ્લો ઇલેક્ટ્રોન એ એસ કક્ષામાં ભરાતો હોય તો તેને એસ વિભાગનું તત્વ કહીશું. છેલ્લો ઇલેક્ટ્રોન એસ કક્ષામાં ભરાતો હોય તો તેને એસ વિભાગનું તત્વ કહીશું. તો બાહ્યતમ કક્ષા એટલે કે તેની છેલ્લી કક્ષા જે પણ હશે, બરાબર, એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના અહીંયા લખેલી છે કે NS, N એટલે કે તમારો આવર્ત બતાવશે, મુખ્ય ક્વોન્ટમાર્ક જે આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું. 1 2 એટલે એસ કક્ષા હશે છેલ્લી, 1 2. તો સમૂહ 1 જે છે એની ઇલેક્ટ્રોન રચના NS1 હોય છે. સમૂહ 2 છે એની ઇલેક્ટ્રોન રચના NS2 હોય છે. આપણે એકદમ સિમ્પલ જોઈ લઈએ અહીંયા. જેમ કે લિથિયમ લઈએ, પહેલું છે સમૂહ 1નું તત્વ, બરાબર. એની ઇલેક્ટ્રોન રચના શું થઈ જશે, 1s2 2s1 થઈ જશે. એટલે એમ પણ આ આવર્ત ક્યાંથી શરૂ થાય છે, n = 2 છે અહીંયા, n = 3, n = 4, n = 5, n = 6 અને n = 7. એટલે બીજું આવર્ત છે. શું થઈ જશે, 1s2 2s1. એટલે બીજું આવર્ત છે એટલે NS1. તો જોઈ શકો છો કે છેલ્લો ઇલેક્ટ્રોન એસ કક્ષામાં છે અને કેટલો છે, એક જ ઇલેક્ટ્રોન છે. તો સમૂહ 1ની આ બાહ્યતમ કક્ષાની રચના થઈ જશે. એ જ રીતે આપણે બેરેલિયમ જોઈએ તો પરમાણુ ક્રમાંક 4 છે તેનો, 1s2 અને બાહ્યતમ કક્ષા છે 2s. તો એની અંદર જોઈ શકો છો સમૂહ 2ની ઇલેક્ટ્રોન રચના NS2. તો અહીંયા આવી ગયું 2s2. બરાબર. એ જ રીતે દરેક તત્વોની ઇલેક્ટ્રોન રચના આ રીતે હશે. તો હવે તો તમારે શું કરવાનું છે, આ તત્વોને તમારે યાદ રાખવાના છે. એસ વિભાગના તત્વો કયા છે, પી વિભાગના તત્વો કયા છે, તમારે તત્વોને યાદ રાખવાના છે. તો આટલા બધા તત્વો કઈ રીતે યાદ રાખશો, એના માટે પણ આપણે એક શોર્ટ ફોર્મ બનાવેલા છે, એકદમ સિમ્પલ છે. એ તમે લખી નાખજો. હું બોલું છું કે સમૂહ 1ના તત્વો પહેલાં તો જોઈએ તો લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. બરાબર. તો એના માટે એક ફોર્મ્યુલા બનાવેલો છે યાદ રાખવા માટે, લીના નેકી રબ સે ફરિયાદ.
બરાબર. એના માટે જુઓ એક સરસ ફોર્મ્યુલા બનાવેલો છે આપણે સળંગ ઉપરથી નીચે સુધી. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ. लीना ने की रब से फरियाद. लीना ने की रब से फरियाद. लीना लिथियम सोडियम ने की એટલે કે પોટેશિયમ, રબ સે આરબી રૂબિડિયમ, રબ સે સીઝિયમ સીએસ, ફરિયાદ એફઆર. લીના ને કી રબ સે ફરિયાદ. બરાબર. આ સમૂહ એક માટે એક ફોર્મ્યુલા બનાવેલો છે યાદ રાખવા માટે. જો તમને અલગ રીતે યાદ રાખવું હોય તો કોઈ વાંધો નથી, મારે તો યાદ થયેલું જોઈએ. બરાબર. એક આપણે આ બનાવેલું છે, લખી નાખજો તમે. જ્યારે પણ આ તમે તૈયાર કરવા બેસો જ્યારે લખતા હો ત્યારે બાજુમાં લખી નાખજો લીનાને કી રબ સે ફરિયાદ. બરાબર. સમૂહ એક માટે. એ જ રીતે સમૂહ બેના તત્વો જુઓ. બેરેલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ અને રેડિયમ. બેરેલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ અને રેડિયમ. બરાબર. તો આ તત્વોને કઈ રીતે યાદ રાખશો એના માટે પણ સરસ ફોર્મ્યુલા બનાવેલો છે. બેટા માંગે કાર સ્કૂટર બાપ રે. આવું તો જબરું થઈ ગયું કે છોકરો તો સ્કૂટર અને કાર માગવા લાગ્યો. બરાબર. અથવા તો તમે બીજું પણ બનાવી શકો છો. બેટા માંગે કાર સેન્ટ્રો. સેન્ટ્રો માંગે છે. બોલો, હજી તો નાનો હોય ને સેન્ટ્રો માંગે છે. જોકે બહુ મોંઘી તો નથી આવતી, તો પણ કાર માંગે છે. બોલો. બેટા માંગે કાર સ્કૂટર બાપ રે. બેરેલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ અને રેડિયમ. બરાબર. તો સમૂહ એકને કઈ રીતે યાદ રાખવું એ શીખ્યા. સમૂહ બેને કઈ રીતે યાદ રાખવું એ શીખ્યા. ફરી વખત સમૂહ એક માટે લીનાને કી રબ સે ફરિયાદ. સમૂહ બે માટે બેટા માંગે કાર સ્કૂટર બાપ રે. બેરેલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ અને રેડિયમ. બરાબર. ચલો, હવે બેઝિકલી આપણે જો વાત કરીએ તો આ જે સમૂહ એક છે એને આલ્કલી ધાતુ કહેવામાં આવે છે. યાદ રાખજો, સમૂહ એકને આલ્કલી ધાતુ કહેવામાં આવે છે. એ જ રીતે સમૂહ બે છે આખો, એને આલ્કલાઇન અર્થ ધાતુ, આલ્કલાઇન અર્થ ધાતુ કહેવામાં આવે છે. બધા જ ધાતુ તત્વો છે. આલ્કલીનો મતલબ થાય બેઝ. બરાબર. એટલે આ તત્વો એવું કહી શકીએ કે બેઝિકતાનો ગુણધર્મ ધરાવે છે. આલ્કલાઇન અર્થ ધાતુ, આલ્કલાઇન એટલે પણ બેઝ જ થાય, પરંતુ અર્થ ધાતુ, અર્થ એટલે એકચ્યુઅલી પૃથ્વી. બરાબર. એના ઉપરના પડમાંથી આપણને આમ જનરલી મળી આવે છે, એટલે એને અર્થ ધાતુ કહેવામાં આવે છે. આલ્કલાઇન અર્થ ધાતુ અને સમૂહ એકને આલ્કલી ધાતુ કહેવામાં આવે છે. બરાબર. તો આ સિમ્પલ યાદ રાખવાનું છે. આલ્કલીનો મતલબ થાય, યાદ રાખજો, બેઝ. બરાબર. એટલે આ પણ આલ્કલાઇન પણ બેઝ જ કહેવામાં આવે. ઓકે. ચલો, તો હવે આ જે ધાતુ છે એમાં તમે જોઈ શકો છો કે સમૂહ એકમાં બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. સમૂહ બેમાં બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે. બરાબર. આ ધાતુ ખૂબ જ સક્રિય હોય છે. ધાતુ કેવી હોય છે? સક્રિય હોય છે, કે જે સરળતાથી બીજા તત્વો સાથે પ્રક્રિયા કરી શકે છે. આથી એને શું કીધું છે? આ ધાતુને સક્રિય ધાતુ કીધું છે. બીજું શું કહે છે કે તેને આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય, આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ખૂબ નીચું હોય છે. તો પહેલાં તો હવે આ જ પહેલાં સમજવું પડે કે આયનીકરણ એન્થાલ્પી એટલે શું, કેમ કે આ ટોપિક તો આપણે ભણ્યા જ નથી હજી સુધી. આયનીકરણ એન્થાલ્પી, તો પહેલાં તો આપણે એક મિનિંગ સમજીએ કે એન્થાલ્પીનો મિનિંગ થાય ઉર્જા. એન્થાલ્પીનો મિનિંગ થાય
ઉર્જા. આયનીકરણ કરવું એટલે કે ઇલેક્ટ્રોનને દૂર કરવો. યાદ રાખજો, આગળ આપણે આ ટોપિક ખૂબ જ વધારે ડિટેલમાં લેવાનો છે. અહીંયા હું એક સિમ્પલ ડેફિનેશન એની લખી દઉં છું કે આયનીકરણ એન્થાલ્પી એટલે શું, એટલે અથવા તો આયનીકરણ ઉર્જા. તો પરમાણુની બાહ્યતમ કક્ષા માં રહેલા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા, જેને આપણે શું કહીશું, આયનીકરણ ઉર્જા અથવા તો પછી એન્થાલ્પી. બરાબર, એને શું કહીશું, આયનીકરણ ઉર્જા અથવા એન્થાલ્પી. આયનીકરણ એન્થાલ્પી એટલે શું થશે કે પરમાણુની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને પરમાણુમાંથી દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા, જે આપણે થ્રેશોલ્ડ ઉર્જા હતી એકચ્યુઅલી બીજા ચેપ્ટરમાં ભણ્યા હતા, એના જેવું જ છે આ, સેમ ટુ સેમ, ખાલી વર્ડ બદલાઈ ગયો. આયનીકરણ એન્થાલ્પી. એન્થાલ્પી એ ઉષ્માગતિકીય શાસ્ત્રનો વર્ડ છે જેનો મિનિંગ થાય છે ઉર્જા. બરાબર, પરમાણુની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા. તો શું કહે છે કે આ ઉર્જાનું મૂલ્ય કેવું છે, ખૂબ નીચું છે. ખૂબ નીચું છે તો તે સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવતા હશે એવું કહી શકાય. તો પછી સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવે તો આ તત્વોને વિદ્યુત ધન તત્વો કહેવામાં આવે છે. તત્વોને શું કહેવામાં આવે છે, વિદ્યુત ધન તત્વો કહેવામાં આવે છે, કે જે સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવે છે. શું કરે છે, સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવે છે. તો એના આધારે એવું કહી શકાય કે સમૂહ 1 છે, યાદ રાખજો, એ બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. બરાબર, તો સમૂહ 1 માંથી 1 ઇલેક્ટ્રોન દૂર થઈ જાય તો એના ઉપર કયો વીજભાર આવે, તો +1 વીજભાર આવે. +1 વીજભાર આવે. સમૂહ 2 છે, એની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે, જો 2 ઇલેક્ટ્રોન એ ગુમાવે તો એના ઉપર કયો વીજભાર આવે, +2 વીજભાર આવે. બરાબર, તો સમૂહ 1 ઇલેક્ટ્રોન ગુમાવીને +1 વીજભાર ધરાવે છે અને સમૂહ 2 એના તત્વો 2 ઇલેક્ટ્રોન ગુમાવીને +2 વીજભાર ધરાવે છે. બરાબર, એને શું કહેવામાં આવે છે, એકચ્યુઅલી ઓક્સિડેશનાંક કહેવામાં આવે છે. બરાબર, અહીંયા આપણે એવું લખીએ કે સમૂહ 1 અને સમૂહ 2. બરાબર, સમૂહ 1 એનો ઓક્સિડેશન આંક તો સમૂહ 1 નો કેટલો છે, +1 છે અને સમૂહ 2 નો ઓક્સિડેશન આંક +2 છે. બરાબર, ઓક્સિડેશન આંક એટલે કશું જ નથી, એના ઉપરનો વીજભાર છે. બરાબર, આ એક શબ્દ છે જે તમારે યાદ રાખવાનો છે, ઓક્સિડેશન આંક. બરાબર, ઓક્સિડેશન આંક આ ઘણી જગ્યાએ આગળ આવશે શબ્દ. તો શું છે કે પરમાણુ પરના અથવા તો તત્વ પરના વીજભારની માત્રાને ઓક્સિડેશન આંક કહેવાય. એટલે કે ધારો કે લખેલું છે Fe આયરન +3, એટલે +3 વીજભાર છે તો એનો ઓક્સિડેશન આંક શું થઈ જશે, +3 એવું કહેવાશે.
લખેલું છે O-2 એટલે ઓક્સિજન ઉપર -2 વીજ ભાર છે તો એનો ઓક્સિડેશન આંક શું થઈ જશે -2 એટલે એને બીજો શબ્દ આપેલો છે સ્પેસિફિક ઓક્સિડેશન આંક. વીજ ભારની માત્રાને ઓક્સિડેશન આંક કહેવામાં આવે. તો સમૂહ 1ના તત્વો છે એ એક ઇલેક્ટ્રોન ગુમાવીને, તેની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ખૂબ જ ઓછું છે, એક ઇલેક્ટ્રોન ગુમાવીને +1 ઓક્સિડેશન આંક ધરાવે છે. અને એ જ રીતે સમૂહ 2ના તત્વો છે તે ઇલેક્ટ્રોન ગુમાવીને +2 ઓક્સિડેશન આંક ધરાવે છે. બરાબર, એકદમ સિમ્પલ છે. સમૂહ 1 અને 2ની લાક્ષણિકતા આપણે જોવા જઈ રહ્યા છીએ. ચલો તો હવે આગળ વધીએ કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ધાત્વીય લક્ષણમાં, ધાત્વીય ગુણધર્મોમાં અને પ્રતિક્રિયાત્મકતા એટલે કે બીજા તત્વો સાથે પ્રક્રિયા કરવાની ક્ષમતા, એને તેની પ્રતિક્રિયાત્મકતા કહીશું. અહીંયા એમ પણ લખ્યું જ છે સક્રિય ધાતુ છે. તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ધાત્વીય લક્ષણ અને પ્રતિક્રિયાત્મકતામાં વધારો થાય છે. એટલે કે આ ધાતુઓ ખૂબ જ સક્રિય ધાતુ છે. કેવી છે? ખૂબ જ સક્રિય ધાતુ છે. હવે સક્રિય ધાતુ હોવાથી તે સરળતાથી બીજા તત્વો સાથે શું કરે છે? સંયોજન બનાવી દે છે. આથી કુદરતમાંથી આ જે તત્વો છે એ આપણને શુદ્ધ સ્વરૂપમાં મળતા નથી. બરાબર, કોના સિવાય? તો લિથિયમ અને બેરેલિયમ સિવાય. આ સિવાયના તત્વો છે એ આયનીય તત્વો છે, એના સિવાયના બધા જ તત્વો કે લિથિયમ અને બેરેલિયમ આપણને શુદ્ધ સ્વરૂપે મળી આવે છે, પરંતુ એના સિવાયના જે તત્વો છે એ બધા જ આયનીય સંયોજન બનાવે છે. બરાબર, અને આપણને તે શુદ્ધ સ્વરૂપે મળતા નથી. ઓકે, તો અહીંયા આપણો S વિભાગ પૂરો થયો. એની આપણે લાક્ષણિકતાઓ જોઈ અલગ અલગ. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આ સમજવું, કેમ કે આગળ જતાં જે પણ રાસાયણિક પ્રક્રિયાઓ કરીશું, બરાબર, અને આ જે ગુણધર્મો એના છે એની સાથે ખૂબ જ સંબંધ છે. ઓકે, તો S વિભાગ સમૂહ 1, સમૂહ 2 કઈ રીતે યાદ રાખવાનું છે એ સમજાયું. એક એક પોઈન્ટને તમારે કઈ રીતે સમજવાનો છે એ વસ્તુ તમારે મગજમાં બેસી જવી જોઈએ. બરાબર, ચલો તો નેક્સ્ટ હવે આપણે આગળ જોઈશું P વિભાગનો તત્વ. નેક્સ્ટ શું જોઈશું? P વિભાગના તત્વો. S વિભાગના તત્વો પૂરા થયા. P વિભાગના તત્વો. તો P વિભાગના તત્વો છે એ ક્યાંથી શરૂ થાય છે? તો સમૂહ 13 થી સમૂહ 18, આપણે જે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું, સમૂહ 13 થી લઈને 18 સુધીના તત્વો છે એ કયા છે? P વિભાગના તત્વો છે. બરાબર, એમની બાહ્યતમ કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NH2, NP6, NP126 સુધીની છે. NH2 તો હશે જ, અને NP એટલે કે P કક્ષામાં 1 થી 6 સુધી, એટલે કે આપણે જોયું જ કે જે કક્ષામાં ઇલેક્ટ્રોન ભરાય તે કક્ષાનો તે વિભાગ કહેવાય. તો અહીંયા શું હશે? બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન ક્યાં ભરાશે? P કક્ષામાં ભરાશે. P કક્ષામાં ભરાશે તો તેને આપણે શું કહીશું? P વિભાગનું તત્વ કહીશું. બરાબર, ચલો તો 13 થી લઈને 18 સુધીના તત્વો છે. તો જો આપણે કહેવું હોય તો 13મા સમૂહમાં શું હશે ઇલેક્ટ્રોન રચના? NH2, NP1 હશે. 14મા સમૂહમાં NH2, NP2. 15મા સમૂહમાં NH2, NP3. એ જ રીતે અહીંયા 16માં NH2, NP4. 17માં NH2, NP5 અને 18માં NH2, NP6. બરાબર, આ રીતે બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના હશે. તમે જાતે પણ ચેક કરી શકો છો. બરાબર, હવે આપણે શું કરીશું કે જેમ અહીંયા આપણે યાદ રાખ્યું હતું એ જ રીતે P વિભાગના તત્વો પણ યાદ રાખવાના છે.
પણ ચિંતા ના કરો, એકદમ સિમ્પલ, બહુ સરસ સરસ એના બનાવેલા છે સૂત્રો, સરળતાથી તમે યાદ રાખી શકશો. તો શરૂઆત કરીશું આપણે 13મા સમૂહથી. 13મો સમૂહ છે, બરાબર. એની અંદર જુઓ, બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ. તમને તત્વોના નામ પણ આવડતા જ હોવા જોઈએ. બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ. કઈ રીતે યાદ રાખીશું? સિમ્પલ છે, બાલ, ગાઈન, ટાલ. બરાબર. જ્યારે લખો ત્યારે તમે એને શોર્ટમાં અહીંયા લખી નાખજો. બરાબર. સમજાવું છું એ પ્રમાણે અહીંયા જે સમજાવ્યું હતું પહેલાં બીજાનું, આ 13માનું સમજાવ્યું એ રીતે બધાનું લખી નાખજો. બાલ, ગાઈન, ટાલ. બા મતલબ બોરોન, આલ મતલબ એલ્યુમિનિયમ, ગા મતલબ ગેલિયમ, ઇન ઇન્ડિયમ, ટાલ એટલે કે થેલિયમ. બાલ, ગાઈન, ટાલ. બરાબર. ચલો 14મા સમૂહ માટે, કાશી જઈને સ્નાન લે. કાશી જઈને સ્નાન લે. કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, એસએન, એકચ્યુઅલી ટીન છે, એનો સિમ્બોલ એસએન છે, અને લેડ, સીસુ, એનો સિમ્બોલ પીબી છે. તો કાશી જઈને સ્નાન લે. કાશી જઈને સ્નાન લે. કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ. બરાબર. 14મો સમૂહ કાશી જઈને સ્નાન લે. 13મો સમૂહ શું કીધું? તો બાલ, ગાઈન, ટાલ. બરાબર. ચલો 14મો સમૂહ છે નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક. એસબી એટલે એન્ટીમની થાય છે. એન્ટીમનીનો સિમ્બોલ છે એસબી એટલે કે પૈસાનો વિરોધી. બરાબર. એન્ટીમની નામ છે એસબી અને બીઆઈ એટલે કે બિસ્મથ. તો એનો નપાસ, એસબીઆઈ. 15મા સમૂહનું શું કીધું છે? નપાસ, એસબીઆઈ. બરાબર. એ સિવાય પણ તમે બનાવી શકો છો. ઓકે. બીજા પણ અમુક ફની બનાવેલા હોય છે. બરાબર. જેમ કે એક આનું ફની એક બનાવેલું છે, નઈ પડોશન આને સે સબ બિગડા. નઈ નાઇટ્રોજન, પડોશન પી ફોસ્ફરસ, આને સે આર્સેનિક, સબ એસબી, બિગડા બિસ્મથ. નઈ પડોશન આને સે સબ બિગડા. અથવા તો તમને જે કીધું હતું સળંગ યાદ રાખવા માટે, નપાસ, એસબીઆઈ. તમને જે રીતે યોગ્ય લાગે એ રીતે તમે યાદ રાખી શકો છો. 15મો સમૂહ થઈ ગયો. ચલો 16મો સમૂહ, ઓક્સિજન, સલ્ફર, સિલેનિયમ, ટેરુલિયમ, પોલોનિયમ. તો શું થઈ જશે? ઓ સે ટેપો. આનું નામ થઈ જશે ઓ સે ટેપો. ઓક્સિજન, સલ્ફર, સિલેનિયમ, ટેલુરિયમ, પોલોનિયમ. ઓ સે ટેપો. બરાબર. 16મો સમૂહ. 17મો સમૂહ, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એસ્ટેટિન. બરાબર. ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એસ્ટેટિન. ઓકે. આ સમૂહને હેલોજન સમૂહ, આના વિશે તો તમે જાણો જ છો, તમે પહેલેથી આના વિશે ભણતા આવ્યા છો. બરાબર. આનું પણ ખૂબ જ ફની બનાવેલું છે. ફિર કલ બહાર આઈ આંટી. फिर कल बाहर आई आंटी. फ्लोरीन, क्लोरीन, ब्रोमीन, आयोडीन, एस्टेटिन. फिर कल बाहर आई आंटी. बराबर. 17मो समूह, फ्लोरीन, क्लोरीन, ब्रोमीन, आयोडीन, एस्टेटिन. फिर कल बाहर आई आंटी. बराबर. 17मो समूह. એ જ રીતે છેલ્લો છે 18મો સમૂહ, હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન. બરાબર. 18મો સમૂહ એનો પણ સિમ્પલ છે, हीना, नीना और करीना का एक्सरे रंगीन. बराबर. एकदम फनी बनावेलू है. हीना, नीना और करीना का एक्सरे रंगीन. 18मो समूह. बराबर. एकदम सिंपल से બધા જ ફોર્મ્યુલા. ફરી એક વખત, हीना, नीना और करीना का एक्सरे रंगीन. तो આ થઈ ગઈ
13થી લઈને 18મા સમૂહના તત્વો એને કઈ રીતે યાદ રાખવા એની બધી શોર્ટ ટ્રિક્સ, બરાબર. તત્વો લખો એ વખતે એની નીચે અથવા તો અહીંયા ઉપર લખી નાખજો એને કઈ રીતે યાદ રાખવાના છે, તમને જે રીતે સમજાયું છે એ પ્રમાણે. ઓકે, ચલો. હવે આપણો પી વિભાગ એ ખૂબ જ યુનિક છે. કઈ રીતે? તો આ પી વિભાગની અંદર ધાતુ તત્વો પણ જોવા મળે છે, અર્ધ ધાતુ તત્વો પણ જોવા મળે છે અને અધાતુ તત્વો પણ જોવા મળે છે. બધા જ જોવા મળે છે. ધાતુ, અર્ધ ધાતુ, અધાતુ બધા જ જોવા મળે છે, બરાબર. તો કઈ રીતે છે આપણે જોઈએ તો એની અંદર આ બોરોનથી લઈને કાર્બન, ઓક્સિજન, ફ્લોરિન, ક્લોરિન, બરાબર, આ બધા જ તત્વો, એમાં અહીંયા સલ્ફર પણ આવી જશે. પહેલાં આપણે એવું કરીએ કે અર્ધ ધાતુ ડ્રો કરી દઈએ કે જે ઝિગઝેક લાઇનથી બતાવવામાં આવે છે, જે સિલિકોનથી ચાલુ થશે. આ સિલિકોન, પછી આપણે નીચે લઈ જઈશું આ રીતે જર્મેનિયમ, આર્સેનિક, બરાબર, પછી એન્ટીમની, ટેલુરિયમ, પોલોનિયમ અને એસ્ટેટિન, બરાબર. આ સીડી જેવી રચના થાય છે, ઝિગઝેક લાઇન, જેને આપણે શું કહીશું? અર્ધ ધાતુ કહીશું. આ શું છે? અર્ધ ધાતુ છે, બરાબર. તો હવે એના સિવાયના જે અહીંયા છે, આ ઉપરથી ચાલુ થાય બોરોનથી, બરાબર, આ બધા જ કેવા છે? અધાતુ તત્વો છે. તો હવે તમને ખબર પડી ગઈ હશે કે ધાતુ તત્વો કયા હશે. તો આ એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ, ટીન, બિસ્મથ, લેડ, આ બધા ધાતુ તત્વો છે, બરાબર. તો આપણો પી વિભાગ એવો છે કે જેની અંદર ધાતુ, અર્ધધાતુ, અધાતુ બધા જ જોવા મળે છે. ઓકે, ચલો. હવે આયનીકરણ એન્થાલ્પીની વાત કરીએ. અહીંયા જોઈ ગયા છે કે આયનીકરણ એન્થાલ્પી શું છે. તો પી વિભાગમાં આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય એસ વિભાગ કરતાં વધારે હોય છે, યાદ રાખજો. પી વિભાગમાં આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય એસ વિભાગ કરતાં વધારે હોય છે, બરાબર. હવે અહીંયા ધાતુ, અર્ધધાતુ, અધાતુ છે. એના માટે ખૂબ જ ઉપયોગી વસ્તુ છે કે આવર્તમાં આપણે ડાબીથી જમણી બાજુ તરફ જતા ધાત્વીય ગુણધર્મ ઘટે છે, બરાબર. ડાબીથી જમણી બાજુ તરફ જતાં શું થાય છે? ધાત્વીય ગુણધર્મ ઘટે છે. ક્યાંથી? આવર્તમાં. આ વસ્તુ પણ ખાસ સમજવાની છે. કઈ બાજુ જવાનું છે? ડાબીથી જમણી બાજુ તરફ જતાં ધાત્વીય ગુણધર્મ શું થાય છે? ઘટે છે. અને જો આપણે સમૂહમાં વાત કરીએ, સમૂહમાં એમાં ક્યાં જવાનું છે? ઉપરથી નીચે. એમાં ઉપરથી નીચે આવવાનું છે. તો પછી ધાત્વીય ગુણધર્મ શું થાય છે? વધે છે. ધાત્વીય ગુણધર્મ વધે છે, બરાબર. આના ઉપરથી ઘણા એમસીક્યુ પૂછાય છે કે એનો ચડતો ક્રમ કયો છે, ઉતરતો ક્રમ કયો છે, કોનો ધાત્વીય ગુણધર્મ સૌથી વધારે છે, કોનો ઓછો છે, એ રીતના એમસીક્યુ પૂછી શકાય છે. આપણે જેમ જેમ આવશે એ રીતે આપણે જોઈશું, બરાબર. ચલો, ત્યારબાદ આપણે વાત કરીએ સ્પેસિફિક થોડા સમૂહની. એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જેમ કે એમાં વાત કરીએ આપણે 18મો સમૂહ. હવે જેની ઇલેક્ટ્રોન રચના જુઓ, NH2NP6, એટલે કે બાહ્યતમ કક્ષા સંપૂર્ણ ભરાયેલી છે. તેની બાહ્યતમ કક્ષા કેવી છે? સંપૂર્ણ ભરાયેલી છે. સંપૂર્ણ ભરાયેલી છે, બરાબર. આથી તેની પ્રતિક્રિયાત્મકતા કેવી છે? ખૂબ જ ઓછી છે. તે પ્રક્રિયા કરતો જ નથી. તે ખૂબ જ સ્થાયી છે. તેને ઇલેક્ટ્રોનની જરૂર નથી કે ઇલેક્ટ્રોનને કોઈ આપતો પણ નથી, બરાબર. તો તેને ઇલેક્ટ્રોન રચના સંપૂર્ણ ભરાયેલી હોવાથી તેની પ્રતિક્રિયાત્મકતા ખૂબ જ ઓછી છે અને સ્થાયીયતા ખૂબ જ વધારે છે. ખૂબ જ સ્થાયી તત્વો છે કે જે બીજા તત્વો સાથે પ્રક્રિયા કરશે નહીં, બરાબર. આથી જે આવા વાયુઓ છે તેને ઉમદા વાયુ કહેવામાં આવે છે. આ બધા જ વાયુ છે, હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન, તેને ઉમદા વાયુ કહેવામાં આવે છે, બરાબર. તો
તો 18મો સમૂહ થયો. હવે 17મો સમૂહ જુઓ, જેની ઇલેક્ટ્રોન રચના NH2NP5 છે. આ તત્વોને હેલોજન તત્વ કહેવામાં આવે છે, બરાબર. અને 16મો સમૂહ જુઓ, જેની ઇલેક્ટ્રોન રચના NH2NP4 છે. આ તત્વોને ચાલ્કોજન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ચાલ્કોજન. તો હવે બેઝિકલી નામ તો તમારે યાદ રાખવાના છે, પરંતુ એમની એક ખાસિયત છે કે જો તે 18મા સમૂહ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે ને, કોઈ પણ તત્વ 18મા સમૂહ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે તો તે સ્થાયી થઈ જાય છે. અને કોઈ પણ તત્વ પોતે સ્થાયી બનવા માટે પ્રયત્ન કરતા હોય છે. અહીંયા એમને કોઈ એક ઇલેક્ટ્રોન નહીં ગુમાવે સરળતાથી. એની આયોનાઇઝેશન એન્થાલ્પી, આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય નીચું એમને નથી, એને કોઈ શોખ નથી. પરંતુ જો એ એક ઇલેક્ટ્રોન ગુમાવશે તો તે 18મા સમૂહ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. અહીંયા સમૂહ 2ના તત્વો એ 2 ઇલેક્ટ્રોન ગુમાવશે તો તે 18મા સમૂહ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. જો 18મા સમૂહ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે તો શું થાય છે? તે ખૂબ જ સ્થાયી બને છે, બરાબર. તમે ચેક કરી શકો છો અહીંયા, જેમ કે તમે કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ કે પછી પોટેશિયમ, રૂબિડિયમ કોઈ પણ લઈ લો, એમાંથી એક ઇલેક્ટ્રોન કાઢી દેજો પહેલા સમૂહમાંથી, તો એની ઇલેક્ટ્રોન રચના કેવી થઈ જાય છે? 18મા જેવી. સમૂહ 2માંથી 2 ઇલેક્ટ્રોન કાઢી દેજો છેલ્લા, તો એની ઇલેક્ટ્રોન રચના 2 જેવી થઈ જશે, 18મા જેવી થઈ જશે, બરાબર. તો હવે 17મા સમૂહને ઇલેક્ટ્રોન રચના જુઓ, NP5 છે, NP6 છે. 16મા સમૂહમાં જુઓ, NP4 છે, NP6 છે. તો જો હવે 2 ઇલેક્ટ્રોને મેળવી લે 16મા સમૂહના તત્વો, અથવા તો 17મા સમૂહના તત્વો એક ઇલેક્ટ્રોન મેળવી લે, તો એની ઇલેક્ટ્રોન રચના કેવી થઈ જાય? 18મા સમૂહ જેવી થઈ જાય, તો તે સ્થાયી થઈ જાય. આથી 16 અને 17મા સમૂહના તત્વો છે એમની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ના મૂલ્ય ખૂબ જ ઋણ છે. એટલે કે ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવાની ક્ષમતા તેની ખૂબ જ વધારે છે. તો ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે તો તેના ઉપર કયો વીજભાર આવે? ઋણ વીજભાર આવે. આથી આવા તત્વોને વિદ્યુત ઋણ તત્વો પણ કહે છે. શું કહેવાય છે? વિદ્યુત ઋણ તત્વો કહેવાય છે, બરાબર. તો આપણે સમજ્યા કે કેમ એ 18મા સમૂહની ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે અને પ્રાપ્ત કરવા માટે તે શું કરી શકે છે. તો અહીંયા તે પોતાનામાંથી ઇલેક્ટ્રોન દૂર કરશે, S વિભાગના તત્વો, જ્યારે અહીંયા 17 અને 16ના તત્વો શું કરશે? એ ઇલેક્ટ્રોન મેળવશે, એ ઇલેક્ટ્રોન ગુમાવશે નહીં. આથી આ તત્વોને વિદ્યુત ઋણ તત્વો પણ કહે છે, બરાબર. તો આ P વિભાગની લાક્ષણિકતા થઈ. તો S વિભાગ અને P વિભાગ આપણા પૂરા થયા, બરાબર. આપણે આગળ હવે D વિભાગ અને F વિભાગ વિશે ચર્ચા કરીશું. ચલો, તો આપણે હવે આગળ સ્ટાર્ટ કરીશું D વિભાગના તત્વો અને F વિભાગના તત્વો, બરાબર. S અને P આપણે જોઈ ગયા. અહીંયા તત્વોના હું તમને નામ યાદ રાખવા માટેની ટ્રીક આપણે પછી શીખીશું, અત્યારે એની કોઈ જરૂર નથી. આના ઉપરથી આખા ચેપ્ટર જ છે D વિભાગના તત્વો અને F વિભાગના તત્વો 12મા ધોરણની અંદર, ત્યારે થોડું વધારે ડિટેલમાં શીખીશું અને એ તત્વોને પણ આપણે યાદ રાખતા શીખીશું. તો અત્યારે બેઝિકલી જો આપણે જોવા જઈએ અહીંયા, તો D વિભાગના તત્વો છે એ શરૂ થશે સમૂહ 3થી સમૂહ 12 સુધી. એટલે જો એકચ્યુઅલી આપણે જોવા જઈએ અહીંયા, બરાબર, તો આપણું આવર્ત કોષ્ટકમાં આ થઈ ગયો છે S વિભાગ, બરાબર. અહીંયા આ થઈ જશે P વિભાગ. તો S અને P વિભાગને જોડતો એ કયો વિભાગ બને છે? D વિભાગ બને છે, બરાબર. S અને P વચ્ચે સેતુ તરીકે D વિભાગ કામ કરે છે કે S વિભાગ પહેલો અને બીજો સમૂહ છે, P વિભાગ 13 થી લઈને 18 સમૂહ છે. તો વચ્ચેના 3 થી લઈને 12 સમૂહ
એ કોના છે? તો ડી વિભાગના છે. ઓકે, એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના n-1 ડી 1થી 10 NH2 છે. એટલે કે છેલ્લો ભરાતો ઇલેક્ટ્રોન ક્યાં આવે છે? ડી કક્ષામાં આવે છે. આથી તેને આપણે શું કહીએ છીએ? ડી વિભાગનું તત્વ કહીએ છીએ. બરાબર. અહીંયા બધા જ કેવા છે? ધાતુ તત્વો છે. બીજું કે ધાતુ તત્વો આ ખૂબ જ સખત ધાતુ તત્વો છે કે જેના ઉચ્ચ બોઇલિંગ પોઈન્ટ અને મેલ્ટિંગ પોઈન્ટ જોવા મળે છે. ઉચ્ચ બોઇલિંગ પોઈન્ટ અને મેલ્ટિંગ પોઈન્ટ જોવા મળે છે. બીજી એની શું ખાસિયત છે? આ વિભાગના તત્વો એ જુદી જુદી ઓક્સિડેશન અવસ્થા અથવા તો તેની સંયોજકતા ધરાવે છે. હવે ઓક્સિડેશન આંક આપણે સમજી ગયા આગળ જ. તો એક કરતાં વધારે ઓક્સિડેશન અવસ્થા જોવા મળે છે. દાખલા તરીકે આપણે Fe લઈએ તો Feની અંદર +2 ઓક્સિડેશન અવસ્થા પણ જોવા મળે છે, +3 ઓક્સિડેશન અવસ્થા પણ જોવા મળે છે. મેંગેનીઝ લઈએ તો +2 પણ જોવા મળે છે, +3 પણ જોવા મળે છે, 4, 5 અને અપ ટુ 7 સુધીની ઓક્સિડેશન અવસ્થા જોવા મળે છે. એ રીતે આ જેટલા પણ ડી વિભાગના તત્વો છે એની એક કરતાં વધારે ઓક્સિડેશન અવસ્થા જોવા મળે છે. બીજું કે આ સમૂહના તત્વો, આ વિભાગના તત્વો એ બીજા સંયોજનો બનાવે છે તત્વો સાથે જોડાઈને, તો તે રંગીન સંયોજનો બનાવે છે. કેવા બનાવે છે? રંગીન સંયોજનો બનાવે છે. બીજી એક ખાસ વસ્તુ આપણે શીખીશું પહેલા ચેપ્ટરની અંદર અને આગળ પણ જોઈશું કે તત્વોના ચુંબકીય ગુણધર્મો હોય છે અલગ અલગ પ્રકારના, પ્રતિચુંબકીય, અનુચુંબકીય, ફેરોમેગ્નેટિક, એન્ટી ફેરોમેગ્નેટિક, પ્રતિચુંબકીય તત્વો. બરાબર. તો એક વ્યાખ્યા છે કે જો તત્વોની અંદર ઇલેક્ટ્રોન અયુગ્મિત હોય તેની કક્ષામાં, અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો તેવા તત્વોનો જે ચુંબકીય ગુણધર્મ હોય છે એ અનુચુંબકીય હોય છે. તે કેવો હોય છે? અનુચુંબકીય. યાદ રાખજો કે અયુગ્મિત બાહ્યતમ કક્ષામાં જે ઇલેક્ટ્રોન રહેલા હોય એ અયુગ્મિત હોય તો તે અનુચુંબકીય હોય છે. તો અહીંયા ડી વિભાગમાં ઘણા બધા તત્વો એવા છે કે જેની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન જોવા મળે છે. અયુગ્મિત ઇલેક્ટ્રોન જોવા મળે છે તો તેનો અનુચુંબકીય ગુણધર્મ જોવા મળે છે. બરાબર. બીજું કે તે ઉદ્દીપક તરીકે કામ કરે છે. જેમ કે રિડક્શન પ્રક્રિયા યાદ કરો. આપણે તમે ખબર હશે, તમે 10મા ધોરણમાં પણ હાઇડ્રોકાર્બન ચેપ્ટર હતું, એટલે કે કાર્બનિક રસાયણ વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતો. એમાં તમે હાઇડ્રોજન સાથે પેલેડિયમ, પ્લેટિનમ વાપરતા હતા ધાતુ. એ ઉદ્દીપક તરીકે કામ કરતું હતું અને કયા સમૂહની? ડી વિભાગના તત્વો છે. બીજું કે આ તત્વોને સંક્રાંતિ તત્વો કહેવામાં આવે છે. તો સંક્રાંતિ તત્વોની ડેફિનેશન લખેલી છે એકદમ સિમ્પલ કે ડી કક્ષક સંપૂર્ણ ભરાયેલી ન હોય. બરાબર. ડી કક્ષક સંપૂર્ણ ભરાયેલી ન હોય તો તેને સંક્રાંતિ તત્વો કહીશું. બરાબર. તો જો આપણે જોવા જઈએ તો સંક્રાંતિ ધાતુ તત્વો ચાલુ થાય છે ચોથા આવર્તથી. ચોથો આવર્ત, પાંચમો, છઠ્ઠો અને સાતમો. તો જે ચોથા આવર્તના તત્વો છે એને પ્રથમ સંક્રાંતિ શ્રેણી કહેવામાં આવે છે. એના પછી દ્વિતીય, તૃતીય અને ચતુર્થ. બરાબર. તો પ્રથમ સંક્રાંતિ શ્રેણી, ચોથો આવર્ત, પાંચમો આવર્ત દ્વિતીય સંક્રાંતિ શ્રેણી, છઠ્ઠો આવર્ત તૃતીય સંક્રાંતિ શ્રેણી. પરંતુ એમાં અમુક તત્વો એવા પણ છે કે જેની ડી કક્ષા સંપૂર્ણ ભરાયેલી છે. ડી કક્ષા કેવી છે? સંપૂર્ણ ભરાયેલી. એને ડી વિભાગના તત્વો તો કહીશું, પરંતુ એને સંક્રાંતિ તત્વો નહીં કહેવાય. બરાબર. કે જેમાં ઝિંક, કેડમિયમ
Hg બરાબર ની ડી કક્ષા સંપૂર્ણ ભરાયેલી છે બરાબર આથી તે સંક્રાંતિ તત્વો નથી યાદ રાખજો એમસીક્યુમાં પણ પૂછાય છે સંક્રાંતિ તત્વો નથી બરાબર કયા કયા ઝિંક કેડમિયમ અને Hg એટલે કે મર્ક્યુરી જેને સંક્રાંતિ તત્વો ગણવામાં આવતા નથી કારણ કે તેમની ડી કક્ષા સંપૂર્ણ ભરાયેલી છે બરાબર તો આ થઈ ગયો ડી વિભાગ આપણો કે જે સમૂહ 3 થી સમૂહ 12 સુધીનો વિભાગ છે હવે એક અલગ જ વિભાગ આપણે જોવા જઈ રહ્યા છે જે છે એફ વિભાગ કે જેને આવર્ત કોષ્ટકમાં શું કર્યું છે તળિયાના ભાગે 2 આડી હરોળમાં તત્વો રાખવામાં આવ્યા છે 2 આડી હરોળમાં એમાં તત્વોમાં જે પહેલી હરોળ છે એ સીરિયમ 58 પરમાણુ ક્રમાંક છે ત્યાંથી લઈને લ્યુટેશિયમ Lu 71 પરમાણુ ક્રમાંક છે જે 14 તત્વો છે આ તત્વોની શ્રેણી છે એને લેન્થેનોઇડ કહેવામાં આવે છે અથવા તો લેન્થેનાઇડ શ્રેણી કહેવામાં આવે છે એ જ રીતે બીજી જે આડી હરોળ છે જેમાં થોરિયમ 90 થી લોરેન્સિયમ 103 પરમાણુ ક્રમાંક સુધીના 14 તત્વો છે જેને એક્ટેનોઇડ કહેવામાં આવે છે એક્ટેનાઇડ તત્વો કહેવામાં આવે છે બરાબર હવે આ તત્વોના નામ કેમ આમાં આપવામાં આવ્યા સિમ્પલ છે એકચ્યુઅલી કે સીરિયમ પહેલાનું તત્વ છે લેન્થેનમ La બરાબર એના નામ પરથી કે એના પછીથી ચાલુ થાય છે લેન્થેનમ પરમાણુ ક્રમાંક છે એનો 57 એના પછીથી ચાલુ થાય છે આથી એને લેન્થેનાઇડ કહેવામાં આવ્યું છે એ જ રીતે એક્ટેનોઇડ છે તો થોરિયમ પહેલાંનું જે તત્વ છે 89 પરમાણુ ક્રમાંક ધરાવતું એ છે એક્ટિનિયમ બરાબર એના કારણે એને એક્ટેનોઇડ કહેવામાં આવે છે ઓકે હવે આ તત્વોની બાહ્યતમ કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોન રચના તમને થોડી ઓકવર્ડ લાગશે કે n-2 F 1 થી 14 તત્વો n-1 D 0 થી 1 અને NS2 અત્યારે યાદ રાખો આવું કેમ છે એ આપણે પછી જોઈશું અને બેઝિકલી જો સિમ્પલ એક આપણે એક્ઝામ્પલ લેવું હોય તો આપણે એવું લઈ શકીએ કે ચલો n બરાબર આપણે લઈએ છે 6 6s2 5d1 લઈ લઈએ અને 4f3 લઈ લીધું આ એક તત્વ હશે કે જે એફ વિભાગનું તત્વ છે આપણે ઇલેક્ટ્રોન રચના પ્રમાણે એમને ભરી દીધું બરાબર તો હવે આ તત્વો જે છે એને આંતર સંક્રાંતિ તત્વો કહેવામાં આવે છે જો આપણે જોવા જઈએ પરમાણુ લઈએ તો આ પહેલી કક્ષા બીજી કક્ષા ત્રીજી કક્ષા ચોથી પાંચમી છઠ્ઠી તો અહીંયા 6s હશે અહીંયા 5d હશે અને 4f અહીંયા હશે તમે જોઈ શકો છો ખૂબ જ અંદરની કક્ષામાં ઇલેક્ટ્રોન ભરાય છે છેલ્લે કેમ કે 4f કક્ષામાં ઇલેક્ટ્રોન છેલ્લો ભરાતો હોવાથી તેને f કક્ષાનું તત્વ કીધું છે તો અહીંયા ખૂબ જ અંદરની બાજુ ઇલેક્ટ્રોન ભરાય છે બરાબર તમે જોઈ શકો છો અહીંયા કે ઇલેક્ટ્રોન ક્યાં ભરાય છે તો ખૂબ જ અંદરની કક્ષામાં ઇલેક્ટ્રોન ભરાય છે બરાબર તો અંદરની કક્ષામાં ભરાતો હોવાથી તેને આંતર સંક્રાંતિ તત્વો કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે આંતર સંક્રાંતિ તત્વો આ તત્વોની બીજી એક ખાસિયત છે તેને અલગ રાખવા માટેની કે બધા જ તત્વોના ગુણધર્મો લગભગ સમાન જોવા મળે છે આપણને આ બધા જ તત્વોના ગુણધર્મો લગભગ સમાન જોવા મળે છે તમે જોઈ શકો છો કે જો ટેક્સ્ટબુકની અંદર તમે જોજો કે આવર્ત કોષ્ટકની અંદર ત્રીજો જે સમૂહ છે
બરાબર. એમાં છઠ્ઠા આવર્તમાં લેન્થેનમ છે, સાતમા આવર્તમાં એક્ટિનિયમ છે, એ પછી તરત જ 72મો પરમાણુ ક્રમાંક આવી જાય છે ચોથા સમૂહમાં, અને સાતમા આવર્તમાં 104. તો વચ્ચેના તત્વો છે એને આપણે અલગ દર્શાવેલા છે એફ વિભાગના તત્વો કરીને. એ એફ કક્ષામાં ઇલેક્ટ્રોન જાય છે એની અંદર એટલા માટે, અને એના ગુણધર્મો લગભગ સમાન છે. બધા જ ગુણધર્મો એ કેવા છે? લગભગ સમાન જોવા મળે છે. બરાબર. બીજું કે જે રીતે ડી વિભાગના તત્વોની અલગ અલગ જુદી જુદી ઓક્સિડેશન અવસ્થા હતી, એ જ રીતે અહીંયા એફ કક્ષાની પણ જુદી જુદી ઓક્સિડેશન અવસ્થા જોવા મળે છે. એના સિવાય કે આમ તો પરમાણુ ક્રમાંક 80 પછીના બધા જ તત્વો કેવા છે? રેડિયો સક્રિય છે. એટલે કે એક્ટેનોઇડ તો 90થી શરૂ થાય છે, તો એક્ટેનોઇડ તત્વો બધા જ કેવા છે? રેડિયો સક્રિય છે. બરાબર. કે જે પોતાનામાંથી રેડિયો સક્રિય એટલે કે આલ્ફા બીટા ગામા નામના કિરણો પોતાની અંદરથી સતત ઉત્સર્જિત કરતા હોય. બરાબર. બીજું કે જ્યારે પણ તત્વોની શોધ થવા લાગી એટલે શું થયું હતું કે પોતાના નામનું તત્વ સાબિત કરવા માટે વૈજ્ઞાનિકો વચ્ચે રેસ લાગી ગઈ હતી. બરાબર. એટલે અલગ અલગ વૈજ્ઞાનિકો લેબોરેટરીની અંદર તત્વોનું નિર્માણ કરવા લાગ્યા. બરાબર. પોતાનું નામ આપવા માટે. એટલે જ્યારે આપણે જોઈશું કે 90 પછીના જે તત્વો છે ને એમાં ઘણા બધા વૈજ્ઞાનિકના નામ ઉપરથી તત્વો છે. બરાબર. કારણ કે આ તત્વો એ કેન્દ્રીય પ્રક્રિયા ન્યુક્લિયર ફિશન અને ન્યુક્લિયર ફ્યુઝન, તમે નામ શબ્દ સાંભળ્યા હશે, એ પ્રક્રિયા દ્વારા બનાવવામાં આવ્યા છે લેબોરેટરીમાં. આપણને કુદરતમાંથી નથી મળ્યા, તો બનાવવામાં આવ્યા છે તો ખૂબ જ ઓછા પ્રમાણમાં નેનોગ્રામમાં જ બન્યા છે. એ આપણને જનરલી મળતા નથી કુદરતમાંથી. જેમ આપણને આયરન મળે છે, મેંગેનીઝ મળે છે, એસ વિભાગના પી વિભાગના તત્વો મળે છે, એ રીતે આ તત્વો આપણને કુદરતમાંથી નથી મળતા, બનાવવામાં આવ્યા છે લેબોરેટરીમાં. એટલે એનો રસાયણ વિજ્ઞાનનો સંપૂર્ણ અભ્યાસ નથી થયો, એના ગુણધર્મો વિશે આપણે સંપૂર્ણ માહિતી ધરાવતા નથી. પરંતુ એટલી ખબર પડે છે કે આ તત્વોના ગુણધર્મો લગભગ એક સમાન જોવા મળે છે. ચલો પછી આ તત્વોમાં પણ અનુચુંબકીય ગુણધર્મો જોવા મળે છે, કારણ કે આ તત્વોની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય છે. બરાબર. અને બેઝિકલી બીજું એક MCQનો અથવા તો SQનો ટોપિક છે કે યુરેનિયમ પછીના જેટલા પણ તત્વો છે એને ટ્રાન્સ યુરેનિયમ તત્વો કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ટ્રાન્સ યુરેનિયમ તત્વો. બરાબર. એફ વિભાગના તત્વો જેની અંદર લેન્થેનોઇડ, એક્ટેનોઇડ આવશે, આપણે યાદ રાખવાના થશે 12મા ધોરણની અંદર. અત્યારે કોઈ એની જરૂર નથી, ચિંતા ના કરશો. તમારે અત્યારે એસ વિભાગ અને પી વિભાગ સંપૂર્ણ યાદ રાખવાનો છે. બરાબર. તો અહીં આપણું ડી વિભાગનું સંપૂર્ણ માહિતી અને એફ વિભાગની સંપૂર્ણ માહિતી પૂરી થઈ. એના વિશે પણ આપણે થોડું વધારે ડિટેલમાં જોતા રહીશું. ઓકે. તો આજનો આપણો લેક્ચર અહીંયા આપણે પૂરો કરીએ છીએ. આપણે એસ વિભાગ, પી વિભાગ, ડી વિભાગ અને એફ વિભાગ એના વિશે માહિતી મેળવી છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અલગ અલગ ગુણધર્મો તત્વોના, તેની આયનીકરણ એન્થાલ્પી, પરમાણવીય ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, વિદ્યુત ઋણતા જેવા ગુણધર્મો વિશે ચર્ચા કરીશું. ઓકે. થેન્ક યુ.